લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હાલો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ 2024માં કલોલ પૂર્વનો આરંભ, ટ્યુશન ક્લાસીસનું 100% પરિણામ જાહેર. રેલવે પૂર્વમાં આવેલ શાંતિ નિકેતન સ્કૂલ નીચે આવેલ આરંભ ટ્યુશન ક્લાસના સંચાલક સંજયભાઈ પટેલ અને લાલજી સરના આપેલા જ્ઞાન અને વિદ્યાર્થીઓની મહેનતનું ધોરણ 1 થી 12નું 100% પરિણામ જાહેર. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ચરમસીમાએ પહોંચાડવી આરંભ ટ્યુશન ક્લાસ જે છેલ્લા 17 વર્ષથી અવિરતપણે પૂર્વ વિસ્તારમાં રહેતા પરિવારોના બાળકોને શૈક્ષણિકમાં અવ્વલ નંબરે લાવી તેમના ભવિષ્યને એક નવો વળાંક આપી રહી છે. આ ટ્યુશન ક્લાસના સાહેબ સંજયભાઈ પટેલ જેઓ વિદ્યાર્થીઓને જ્ઞાન અને ગણિત ગમ્મત સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તમામ પ્રયત્નો કરતા હોય છે. ત્યારે આ વર્ષે 2023-24ના ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થયા ત્યારે ધોરણ 10 અને 12ના જે કોઈ પણ વિદ્યાર્થીઓ તેમને ત્યાં અભ્યાસ માટે આવતા હતા તેઓના તમામ પરિણામો જોવા જઈએ તો 100% જાહેર થયું છે. આમાં શિક્ષકોની સાથે સાથે તેમના પરિવાર અને બાળકોની પોતાની મહેનત પણ ક્યાંક આ પરિણામ લાવવા માટે જવાબદાર હોઈ શકે છે. કેમ કે પુસ્તકનું જ્ઞાન તો શિક્ષક આપી શકે છે, પરંતુ બાળકો તે જ્ઞાનને પોતાનામાં ઉતારવાનું કામ કરે તે પોતે જ કરી શકે છે. ત્યારે આરંભ ટ્યુશન ક્લાસના સંચાલક એવા સંજયભાઈ પટેલ સાહેબ અને લાલજી સર તેમજ વિદ્યાર્થીઓની મહેનતથી 100% પરિણામ આવ્યું તે બદલ આરંભ ટ્યુશન ક્લાસ પરિવાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે અને તેમની મહેનતથી જે આ ટ્યુશન ક્લાસને અમરત્વ મળ્યું તે બદલ આભાર માને છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આવી ગયા છે આરંભ ટ્યુશન ક્લાસીસની અંદર કે જે રેલવે પૂર્વમાં શાંતિ નિકેતન શાળાને નીચે આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સંચાલન શ્રી સંજય સર અને લાલજી સર દ્વારા કરવામાં આવે છે અને જેમાં સંજય સરને શિક્ષણનો છેલ્લા 17 વર્ષનો બહોળો અનુભવ છે. વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2023-24માં આરંભ ટ્યુશન ક્લાસીસનું ધોરણ 1 થી 12માં 100% રિઝલ્ટ આવેલું છે, જેની અંદર ધોરણ 10 અને ધોરણ 12નું ખૂબ જ સરસ રિઝલ્ટ આવેલું છે. જેની અંદર ધોરણ 10 ની અંદર ગણિતની અંદર જે ગણિત સૌથી હાર્ડ વિષય ગણવામાં આવે છે તેની અંદર 6 થી 7 વિદ્યાર્થીઓને 95 ઉપર માર્ક્સ આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, સંજય સરના અનુભવ દ્વારા દરેક વિષયમાં વિદ્યાર્થીઓને ખૂબ જ સારા પરિણામ આવેલું છે. ઉપરાંત અહીંયા ટ્યુશનની અંદર અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ, એક્સપેરિમેન્ટ અને બૌદ્ધિક અને માનસિક રીતે વિદ્યાર્થીઓનો કેવી રીતે વિકાસ થાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થીઓને વાંચવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને કેવી રીતે સારા માર્ક્સ આવી શકે તેના માટેનો પૂર્ણ પ્રયત્ન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.